હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફાસ્ટ ન્યૂ સબ્જી ફટાફટ હોટલ જેવી ઓછા ખર્ચામાં અને ચોખ્ખી અને હેલ્ધી ઘરની બનેલી આવી સરસ રેડી થતી હોય તો આપણે બહારથી શું કામ લાવીએ છીએ, ઘરનું જ ખાઈએ ને. તો આ સબ્જી બનાવવા માટે મેં અહીંયા 2 નંગ ડુંગળી લીધેલી છે, 3 નંગ ટમેટાં લીધેલા છે, 2 સૂકા લાલ મરચાં લીધેલા છે અને ત્યાર પછી મેં 5 થી 6 કાજુ લીધેલા છે અને ત્યાર પછી મેં 1 મોટી ચમચી ભરીને મગજતરીના બી લીધેલા છે અને થોડું 5 થી 7 કળી લસણ લીધેલું છે અને આદુનો 1 ઇંચ ટુકડો લીધેલો છે. આ બધી જ વસ્તુ આપણે ટમેટાં અને ડુંગળીને રફલી ચોપ કરી લેવાના છે, મોટા મોટા પીસ કરી. અને મેં આ એક ફ્રાય પેનમાં મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી ગરમ કરવા રાખેલું છે. પાણી ગરમ થાય એટલે એની અંદર આ બધા જ વેજીટેબલ્સને આપણે એડ કરીને એને સરસ કૂક કરી લેવાના છે. અને આ આપણા કૂક થાય ત્યાં સુધી મેં અહીંયા વેજીટેબલ્સ રેડી કરેલા છે ચોપ કરીને. આપણે આપણા ઘરમાં અવેલેબલ હોય એ પ્રમાણે આપણે સબ્જી રેડી કરવાના છે. મેં અહીંયા વટાણા, કેપ્સિકમ અને ગાજર લીધેલું છે. એ મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ વેજીટેબલ્સને આપણે અહીંયા એક બાઉલમાં કૂક કરી લેવાના છે. આ રીતે આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી આપણે એક બાઉલનું મેં અહીંયા ઢાંકણ બંધ કરીને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દીધું છે અને એને આપણે 1 મિનિટ માટે કૂક થવા દઈશું. એટલે આપણા વેજીટેબલ સરસ આપણા કૂક થઈ જશે. તમે આમાં જોઈ શકો છો. આપણા વેજીટેબલ્સ કૂક થાય સુધી આપણા જે ગ્રેવી માટે જે ટમેટાં, ડુંગળી, મરચાંને આપણે જે કૂક કરેલા છે તે આપણા ઠંડા હવે થઈ ગયા છે. તો હવે આપણે એની પહેલાં મિક્સર જારમાં એની ગ્રેવી કરી લઈશું અને એમાં થોડું પાણી હતું એ મેં આમાં એડ કરી દીધું છે. એક્સ્ટ્રા પાણી મેં કોઈ લીધેલું નથી, એ પાણી સહિત મેં આમાં ઠંડુ કરી લીધું છે અને એની આપણે ગ્રેવી રેડી કરી લઈશું. ત્યાર પછી મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે પહેલાં સૂકા મસાલા એડ કરીશું. તજપત્તું, મરચું, 3 લવિંગ, 3 ઇલાયચી અને 2 તજના ટુકડા લીધેલા છે. તેને આપણે બધી જ વસ્તુઓ સૂકા મસાલા થોડા ફ્રાય થાય અને આખું જીરું એડ કરેલું છે. અને ત્યાર પછી આમાં હિંગ અને થોડી હળદર એડ કરીશું અને જે આપણે ગ્રેવી મિક્સર જારમાં પીસીને લીધેલી છે તે આપણે આની અંદર એડ કરી દઈશું અને તેલ સરસ છૂટું પડે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર કૂક કરીશું. અહીંયા આપણું એકદમ સરસ થોડી ગ્રેવીને કૂક કરી લઈશું. તેલ છૂટું પડશે અને બહુ ટાઈમ નથી લાગતો કારણ કે આપણે પહેલાં વેજીટેબલ્સને બધાને કૂક કરેલા છે એટલે આ ગ્રેવી થોડી વારમાં જ કૂક થઈ જાય છે અને તેલ સરસ છૂટું પડી જાય છે. આ ટાઈમે આપણે અહીંયા જે આમાં મસાલા એડ કરેલા છે, ઇલાયચી, લવિંગ, સૂકા મસાલા, તે આપણે કાઢી લઈશું. આપણે તેલ સરસ છૂટું પડી જાય અને આપણી ગ્રેવી રેડી થઈ જાય એટલે 1 મિનિટ માટે આ રીતે બંધ કરીને રાખી દઈશું મીડિયમ ગેસ ઉપર. એટલે એકદમ સરસ આપણું તેલ છૂટું પડીને આપણી ગ્રેવી સરસ કૂક થઈ જશે. આપણે આની અંદરથી થોડા મસાલા આ કાઢી લેવાના છે. ત્યાર પછી આ વેજીટેબલ્સ છે એ આપણે આની અંદર એડ કરી દઈશું. જે આપણે કૂક કરીને રેડી કરેલા હતા તે આપણે આપણી ઘરે જે અવેલેબલ હોય એ વેજીટેબલ્સ તમે અહીંયા લઈ શકો છો. ફણસી છે, બટાકા છે, ગાજર છે, કોબીજ છે, કેપ્સિકમ છે. આ વેજીટેબલ્સને આપણે અંદર એડ કરી દઈશું. અહીંયા આપણે કાજુની પણ સબ્જી બનાવી શકીએ છીએ આ રીતે ગ્રેવી કરીને. ત્યાર પછી મેં અહીંયા થોડા મસાલા લીધેલા છે. મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને કિચન કિંગ મસાલો લીધેલો છે. એ મસાલા આપણે આની અંદર એડ કરીશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે કારણ કે આપણે આગળ પહેલાં ગ્રેવીમાં મેં સૂકા લાલ મરચાં 2 એડ કરેલા હતા એટલે આપણી સબ્જી એકદમ બહુ તીખી ના થાય, મીડિયમ તીખી બને. અને અહીંયા મારું બધું જ તેલ સરસ છૂટી ગયું છે અને આપણે વેજીટેબલ્સ એની આ સબ્જી એકદમ સરસ બનીને પંજાબી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આ મસાલા સરસ કૂક થઈ જાય અને તેલ છૂટું પડે એટલે આની અંદર મેં કસૂરી મેથીનો પાવડર એડ કરેલો છે અને આપણી હોટલ કરતાં પણ સરસ ટેસ્ટી સબ્જી બનીને ઘરે ચોખ્ખી રેડી કરેલી છે અને ઓછા ભાવમાં. તમે એકવાર ફ્રેન્ડ્સ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી સબ્જી અહીંયા બનીને આપણી રેડી થઈ ગઈ છે અને ફટાફટ બની જાય છે અને બધાને બહુ જ પસંદ આવે છે એવી સરસ આ સબ્જી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ.
આ રેસીપી તમને સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રીતે જરૂરથી એ બનાવવાની ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાજવાબ બનીને રેડી થાય છે ઓછા ખર્ચામાં, અને ચોખ્ખી ઘરની બનેલી એકદમ ટેસ્ટી સબ્જી અહીંયા બનીને આપણી રેડી થાય છે ફ્રેન્ડ્સ.